આગળ વાત કરીએ બાવળા ધોળકા રોડ ઉપર આવેલા રેલવે અંડરપાસમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। મૃતકની ઓળખ કિરણભાઈ વાલજીભાઈ સારોલા તરીકે થઈ છે। છેલ્લા ઘણા સમયથી આ અંડરપાસમાં પાણી ભરાયેલું રહે છે, જેમાં ડૂબી જવાથી કિરણભાઈનું કરુણ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ભારે જહેમત બાદ હોડીની મદદથી મૃતદેહને બહાર નીકાળી પીએમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયો હતો। આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં રેલવે તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। ગ્રામ્યજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં રેલવે વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં નથી આવી। અંડરપાસના ગેટ નીચા હોવાથી જીવના જોખમે લોકો ત્યાંથી પસાર થવા મજબૂર બને છે, જે અગાઉ પણ અનેક જોખમી બનાવોનું કારણ બન્યું છે। હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાએ તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ જોખમી અંડરપાસ માટે કોઈ કાયમી ઉકેલ લાવશે કે પછી માત્ર તપાસના નામે કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ માને છે।